સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં 7 જુલાઈએ રાત્રિના સમયે થયેલી લૂંટ અને મર્ડરની ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે, જેમાં લૂંટારુઓ જ્યારે દાગીના ભરેલો થેલો લઈને ભાગી રહ્યા હતા ત્યારે દોડી આવેલા આશીષ રાજપરા નામના વેપારીએ લૂંટારુઓને રોકવાનો પ્રયાસ કરતા ધડાધડ ફાયરિંગ કરતા આશીષ રાજપરા ઢળી પડ્યા હતા, જેનો વિડીયો સામે આવ્યો છે। સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સ પેઢીમાં રાત્રિના સમયે બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સચિન વિસ્તારમાં આવેલા શ્રીનાથજી જ્વેલર્સમાં હથિયારો સાથે ઘૂસી આવેલા લૂંટારોએ 3 રાઉન્ડ ફાયરિંગ કરતા જ્વેલર્સ પેઢીના માલિક આશીષ રાજપરાનું મોત નીપજ્યું હતું। ઘટનાને અંજામ આપીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। જોકે લૂંટારુએ લોકોની ઝડપીને ઢોરમાર મારતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અન્ય નાસી છૂટેલા 3 લૂંટારુઓને ઝડપવા પોલીસે 5 ટીમની રચના કરી છે। આ બનાવ બન્યો ત્યારે આજુબાજુની દુકાનમાં હાજર એક પ્રત્યક્ષદર્શીએ સમગ્ર ઘટનાની સનસનીખેજ વિગતો વર્ણવી હતી। લૂંટારુઓને સુરતમાં આશરો આપનાર અને લૂંટ માટે ટીપ આપનારને પોલીસે ઝડપીને પૂછપરછ શરૂ કરી। બનાવ બન્યો ત્યારે મૃતક આશીષ રાજપરા બાજુની દુકાનમાં હાજર હતા। જોકે પોતાના લેપટોપમાં લાઈવ સીસીટીવી દુકાનમાં લૂંટ થયાની જાણ થતાં તેઓ દોડી ગયા હતા। આશીષ રાજપરાએ લૂંટારુઓને રોકવાનો પ્રયાસ કરતા તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, તેનું મોત નીપજ્યું હતું। આશીષ રાજપરાના માતા પિતા હાલ લંડન ફરવા ગયા હોય પુત્રના મોતની જાણ થતાં સુરત આવવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે। ગઈકાલે રાત્રે 8:30 થી 9:45 આસપાસ સચિન પોલીસ સ્ટેશનના સ્ટેશન બજાર વિસ્તાર છે, એમાં શ્રીનાથજી જ્વેલર્સ કરીને એક જ્વેલરીનું શોરૂમ છે। એમાં 4 આરોપીઓ ફાયર આર્મ સાથે જ્વેલરીના શોરૂમમાં એન્ટર થયા અને 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓ પાસે ફાયર આર્મ્સ હતું અને એમણે અંદર જે જ્વેલરી શોરૂમના માલિક વિશાલભાઈ રાજપરા અને 2 એમ્પ્લોયી મહિલા એમ્પ્લોયી અને બીજા એક બેઠેલા હતા। આ ચારે જણને ધાક ધમકી આપી અને એકબીજાને એક સાઈડ કરી અને એમની પાસે આરોપીઓ પાસે જે મોટી બેગ હતી એ બેગમાં ગોલ્ડ અને સિલ્વરના જે ઓર્નામેન્ટ્સ હતા એમને ભર્યા અને આ 4 આરોપીઓ જ્વેલરી શોરૂમમાં બહારની તરફ આવી અને સાંકડી લોબી છે ત્યાંથી ભાગવા જતા હતા। એ દરમિયાન આ વિશાલભાઈ રાજપરાના એક બ્રધર કે જે આગળના શોરૂમમાં હતા એમણે એ જોયું તો સામે ગલીમાં આવ્યા અને એમને પ્રતિકાર કર્યો, એમને રોકવા માટે આરોપીઓને પ્રયત્ન કર્યો। ત્યારે આ આરોપીઓ પૈકી એક આરોપીઓએ એના પાસે જે ફાયર આર્મ્સ હતું એના પાસેથી એને 2 બુલેટ ફાયર કરી અને આ જે વિક્ટિમ આશીષ રાજપરા જે છે એમને છાતીના ભાગે વાગ્યું, એ ગંભીર ઇજા થતાં એમનું ડેથ થયું છે અને આ આરોપી જે ભાગતા હતા એમની પાછળ પબ્લિક પણ પડી અને પબ્લિકે આ આરોપીને ઝડપી પકડવા માટે પ્રયત્ન કર્યો તો એ 4 આરોપીઓમાંથી એક આરોપી મળી આવેલો અને આરોપીને પબ્લિકે માર પણ મારેલો છે અને ઈજા થયેલી છે। એ આરોપી અત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ આરોપીનું નામ દીપક પાસવાન કરી અને ક્લિયર થઈ ગયું છે। આરોપીની પૂછપરછ અને અન્ય જે તપાસ દરમિયાન મહત્વના પુરાવાઓ કલેક્ટ કરવામાં આવેલા છે એ આધારે અન્ય આરોપીઓના નામ પણ ક્લિયર થઈ ગયા છે અને પ્રાથમિક વિગતો જે મળેલી છે એ આધારે આ તમામ આરોપીઓ હતા 2 દિવસ પહેલાં જ બિહારથી અહીંયા લૂંટ કરવાના ઈરાદે આવેલા હતા સુરત શહેરમાં અને આ 3 આરોપીઓ જે હજુ પકડાયેલા નથી એમને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ 6થી વધુ ટીમ ફિલ્ડમાં કાર્યરત છે।